તો વેલકમ મારા મિની બ્લોગમાં. આ બાજુ જો પ્રિયાનભાઈને ખબર નહીં આજે આવું મોઢું કેમ ચડી ગયું છે નહીં, પણ આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને આપણે આજે જઈએ છીએ સારા એવા ફંક્શનમાં. એટલે જો મસ્ત રેડી થઈ ગયા છે ને આ બાજુ ફાઇનલી બધા જ રેડી થઈ ગયા હતા ને લેટ થતું હતું એટલે ફટાફટ અમારી ગાડી ચાલતી હતી ને અમે અંદર બેસી ગયા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા જ્યાં જવાનું હતું, ત્યાં કામધેનુ હોટલમાં. અંદર પહોંચતા સાથે જ આપણે ખોખર પરિવારે આપણું હાર્દિક સ્વાગત કર્યું હતું. ને હા, આજનો વિડીયો બહુ જોરદાર છે, તો જોવાનું ન ભૂલતા. ને આગળ શું શું ચાલવાનું છે ને એ પણ હું વિડીયોમાં કન્ટિન્યુ બતાવવાની જ છું. રીતે ખાટું મોડું કરીને આવ્યા છીએ. સરસ મજાનું આયોજન છે અને જ્યુસ પણ બધાએ પી લીધું છે. એટલે સૌ કરતા સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષીયમામૃતા. વડીલ છે બાળક માટે અને આ બાળકનો પ્રસંગ છે, માનો પ્રસંગ છે, એટલા માટે બધાના હાથ આવી રીતે ખુલ્લા. બંને હાથ જોડેલા, બંને હાથ જોડેલા. ધીમે ધીમે બંને હાથ ખોલો, આશીર્વાદ આપો. બંને બધાના બંને ખુલ્લા. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને. ભાઈઓ તાળી પાડશે, ભાઈઓ તાળી. જેવી રીતે તમે આગળ જોયું કે પંચમાસીનું જે ફંક્શન હતું એ અહીંયા પૂરું થઈ ગયું છે ને હવે છે બર્થડેનું ફંક્શન. પણ તે પહેલાં પ્રિયનભાઈ અમારી પાસે પહોંચી ગયા હતા અને અમે તેને થોડીક વાર ત્યાં બેસાડી પણ દીધો હતો. ને આ બાજુ આવી ગયા હતા છોટા ભીમ અને એની સાથે સાથે આવી ગયા હતા મારો ફેવરિટ ડોરેમોન. ને આ બાજુ જો પ્રિયનભાઈના મોઢામાં હતી ચોકલેટ અને આ સાઈડ થઈ ગઈ હતી એન્ટ્રી સ્ટાર્ટ. એટલે કે હવે બર્થડે સેલિબ્રેટ કરવાનો છે એટલે અનેરીનો બર્થડે છે તો તેની એન્ટ્રી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. ને હા, પાર્ટ 2 જોવાનું ન ભૂલતા, કેમ કે અમે કોની સાથે ત્યાં ગયા છે ને અમને કોણ મળ્યું છે ને તે હું જરૂરથી બતાવવાની છું.